ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફરસી પૂરી। તો રાંધણછઠ આવી રહી છે ને આપણે આવા અવનવા નાસ્તા બનાવીએ છીએ। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ એક વાસણ લઈ ને તેમાં મેં 1 વાટકો જેટલો મેં અહીં મેંદાનો લોટ લીધો છે। તો ત્યારબાદ એ વાટકાના માપથી અડધો એવો મેં અહીં રવો લીધો છે। તો ત્યારબાદ તેમાં ઉમેરીશું 1 ચમચી જેટલા મરી પાવડર, ત્યારબાદ 1 ચમચી આખું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, ત્યારબાદ 1.5 ચમચી જેટલા અહીં તલ ઉમેરીશું। તલ આપણે અહીં ચડિયાતા રાખવાના છે। ત્યારબાદ મોણ માટે 3 ચમચી જેટલું મેં અહીં ઘી ઉમેરવાનું છે। તો આપણે આ બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આ રીતે આપણે આ રીતે બધું જ મિક્સ કરી અને આપણે તેનું મોણ આ રીતે જોઈ લેવાનું છે કે મોણ મુઠ્ઠીબંધ લાગી ગયું છે કે નહીં। તો હવે આપણું મોણ લાગી ગયું છે બરાબર। તો તેમાં આપણે થોડું પાણી ઉમેરીશું અને આ રીતે લોટ બાંધતા જઈશું। તો આ રીતે બરાબર મસળીને આપણે લોટ અહીં બાંધી લીધો છે। તો ત્યારબાદ આપણે તેમાં હવે ઉપરથી થોડું એવું તેલ એટલે કે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું ને આપણે તેને હાથની મદદથી આ રીતે સારો એવો મસળી લઈશું। તો અહીં આપણો લોટ રેડી થઈ ગયો છે। તો હવે આપણે એક પાટલી લઈ ને તેમાં લોટને મૂકી ને આપણે થોડો એવો મસળી લેવાનો છે। તો આ રીતે મસળ્યા બાદ આપણે વચ્ચેથી અડધો કરી લેવાનો છે। તો હવે આપણે તેના નાના નાના એક સરખા લુવા બનાવવાના છે। તો આ રીતે આપણે લુવા બધા જ બનાવી લેવાના છે એક સરખા માપના। તો અહીં આપણા લુવા તૈયાર થઈ ગયા છે। તો આ રીતે હાથની મદદથી થોડા એવા ગોળ શેપ આપી દઈએ ને ત્યારબાદ તેનું આપણે આ રીતે લુવો બનાવી લેવાનો છે શેપમાં બરાબર। આ રીતે પ્રેસ આપી અને આ રીતે બનાવવાનો છે। તો આ રીતે બધા જ આપણે લુવા બનાવી લઈએ અહીં। તો હવે આપણે તેને વણી લઈશું પૂરી। તો હવે આપણે આ રીતે પૂરી વણતા જઈએ। પૂરી અહીં આપણે જાડી કે પતલી નથી વણવાની, એક સરખી મીડિયમ જ રાખવાની છે। તો આ રીતે આપણે આવી જ પૂરી બધી વણી લેવાની છે ને હવે આપણે તેને ઉપરથી આ રીતે કાપા પાડી લઈએ ચાકુ કે ચમચીની મદદથી, જેથી પૂરી ફૂલે નહીં। તો અહીં આપણી ફરસી પૂરી તૈયાર થઈ ગઈ છે। તો તેને આપણે એક ડીશમાં આ રીતે મૂકી દઈએ। એવી જ રીતે આપણે બધી જ પૂરીને વણી લેવાની છે। તો આ રીતે આપણે બીજી પૂરી પણ વણીને તૈયાર કરી લીધી છે। તો અહીં આપણી બધી જ પૂરી વણાઈ અને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે એક વાસણમાં તેલ લઈને તેને ગેસ પર મૂકીશું। તો મેં અહીં પહેલેથી જ તેલ મૂકી દીધું હતું, તે તેલ આવી ગયું છે। તો હવે આપણે તેમાં એક પછી એક પૂરી તળવા માટે ઉમેરીશું। એવી જ રીતે બીજી પૂરી પણ ઉમેરીશું। તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, તેથી પૂરી દાજી ન જાય અને અંદરથી કાચી ન રહે। તો હવે આપણે તેને ચમચાના મદદથી આ રીતે પલટાવી લઈએ। અહીં આપણી પૂરી ફૂલી નથી। તો આ જ રીતે આપણે બધી જ પૂરીને તળવાની છે એકદમ ધીમા ગેસ પર। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આવી જ રીતે આપણે પૂરીને ગોલ્ડન બ્રાઉન રંગની થવા દેવાની છે। તો અહીં આપણી પૂરી તળાઈને રેડી થઈ ગઈ છે સરસ એવી, તેનો કલર પણ બદલી ગયો છે।
તો આપણે આ પૂરીને એક ડીશમાં કાઢી લઈએ. તો તેવી જ રીતે બીજી પૂરી પણ આ રીતે તળી લઈએ બધી. તો અહીં પણ આ પૂરી તળાઈને રેડી થઈ ગઈ છે. તો આપણે તેને આ રીતે તેલ નિતારી લઈએ. અહીં આપણી ફરસી પૂરી બધી જ તૈયાર થઈ ગઈ છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ફરસી પૂરી. તો હવે આપણે એક ડીશ લઈને તેમાં બધી જ પૂરી આ રીતે ગોઠવી દઈએ. તો અહીં આપણી બરાબર પૂરી બધી જ તૈયાર થઈ ગઈ છે, સર્વ થઈ ગઈ છે. તો કેવી ક્રિસ્પી બની છે તે પણ આપણે જોઈ લઈએ. અહીં આપણી પૂરી અડતાની સાથે જ ભૂકો થઈ જાય છે. તો ક્રિસ્પી પણ સરસ એવી થઈ છે. તો આ પૂરી તમે ચા સાથે પણ ખાઈ શકો ને મુસાફરીમાં જો તમે જાઓ તો પણ સાથે લઈ જઈ શકો છો. આ પૂરી 1 મહિના સુધી સ્ટોર કરી શકાય છે. તો આપણે આવી જ કંઈ નવી વાનગી સાથે ફરી મળીશું કામઠી રસોડામાં.